નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીની ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી બાબતે પણ એક નવી અપડેટ આવી છે. એના સિવાય જ્ઞાન સહાયકના જે ફોર્મ ભરાયા હતા એની મિત્રો પ્રોવિઝનલ મેરિટ યાદી આવી ગઈ છે ને એના પછી શાળા પસંદગી થવાની તારીખ પણ આવી ગઈ છે. તો શાળા પસંદગી તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકશો. એના સિવાય મિત્રો ગ્રાન્ટેડ આચાર્યની ભરતી માટે 1250 જેટલા ફોર્મ આવ્યા અને વેરિફિકેશન માટે જે આજે છેલ્લો દિવસ હતો. એના સિવાય જ્ઞાન સહાયકમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને જે જગ્યા વાઇઝ મેરિટ ક્યાં સુધી રહી શકે છે અને હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયકની 6132 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવાથી એની સામે 16,089 જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે. તો એના વિશે વધુ વિગત મેળવશું આ વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવો તો ખાસ સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેના કારણે આવનાર સંપૂર્ણ ભરતીને લગતી અપડેટ મળતી રહેશે. અને તમારો એક સબસ્ક્રાઇબર અમને પણ મિત્રો ઘણું બધું મોટિવેશનલ આપતું હોય છે અને અમે આગળ તમને આવી જ માહિતી આપતા રહીશું. સાથે સાથે ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય તો કરી શકો છો અને વોટ્સઅપમાં તો આવશ્યક જોડાઈ જજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આચાર્યની ભરતી માટે 1250 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ફોર્મ ભરનાર ઉમેદવારોનું હાલમાં વેરિફિકેશન ચાલી રહ્યું છે, જે બુધવારના રોજ પૂર્ણ થશે. એ પછી જિલ્લાઓમાં ડીઈઓ દ્વારા જે વાંધાઓ હોય છે એનો નિકાલ કરશે અને પછી પ્રોવિઝનલ મેરિટ પણ જાહેર કરવામાં આવશે. બીજી તરફ હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયકની 6132 જગ્યાઓ માટે 10,689 ઉમેદવારોની અરજી કન્ફર્મ થઈ છે. આ ઉમેદવારો માટે શાળા પસંદગીની પ્રક્રિયા 22મી ઓગસ્ટથી મિત્રો શરૂ થઈ જશે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય માટેની 1200 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, પરંતુ કેટલાક સ્થળે કોર્ટ મેટર સહિતની કાર્યવાહી ચાલતી હોવાના કારણે અંદાજે 900 જેટલી જગ્યાઓ ભરવાનો જે અંદાજ છે. આ સિવાય આ વખતે જે ફોર્મ ભરાયા છે એમાં ગત વર્ષમાં પણ કેટલાક ઉમેદવારો રિપીટ થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં મિત્રો 1250 જેટલા ફોર્મ આવ્યા છે, જેનું જિલ્લા કક્ષાએ વેરિફિકેશન અત્યારે ચાલી રહ્યું છે. આમ આચાર્ય ભરતીમાં જે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પ્રોવિઝનલ અને ફાઇનલ મેરિટ યાદી જાહેર થવાની શક્યતા છે. બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિકમાં મિત્રો 2251 જગ્યાઓ છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 3881 એટલે કે ટોટલ 6132 ખાલી જગ્યાઓ છે. અને એની સામે મિત્રો માધ્યમિકમાં 10,912 જે અરજીઓ આવી છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો 3,881 જગ્યાઓ સામે 5,177 અરજીઓ આવી છે. આમ કુલ 16,089 અરજી અત્યારે મિત્રો કન્ફર્મ થઈ છે. અને જે મિત્રો 22 તારીખ છે એટલે કે આજે 21 અને આવતીકાલે 22 ઓગસ્ટથી જે શાળા પસંદગીની પ્રક્રિયા જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર શરૂ થઈ જશે. તો એ વખતે ચોક્કસ ફરી તમને માહિતી આપીશું, ટેલિગ્રામમાં પણ જાણ કરીશું અને શાળા પસંદગી કઈ રીતે કરવી એની પણ મિત્રો તમને માહિતી આપશું. તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.